યાદ હશે કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હમણાં થોડા સમય પહેલા ભરતી કરવામાં આવી છે, ખ્યાલમાં ખરી કેટલા ઉમેદવારોની ભરતી થઈ? 80 ઉમેદવારો. મારે 80 ઉમેદવારોનું લિસ્ટ જોઈએ છે. પેલા કયા 80 ઉમેદવારને લેવામાં આવ્યા. બીજું કે ભરતી પ્રક્રિયા જો કરવામાં આવી કોમ્પિટિટિવ એક્ઝામના માધ્યમથી, તો તમે એમાં રિક્રુટમેન્ટ રૂલ બહાર પાડ્યા છે, તમે સિલેબસ બહાર પાડ્યો છે, તમે નોટિફિકેશન બહાર પાડી છે. આ બધી જ જે પ્રક્રિયા થઈ એની ઓરિજિનલ કોપી મારે જોઈએ છે. તમે જે તે એજન્સીને કામ સોંપ્યું, એ એજન્સી ઓમ એન્ટરપ્રાઇઝ કરીને જે કહી શકાય જે સંસ્થા હતી અમદાવાદ ખાતે, તો તેમાં કઈ ઓળખાણ શા માટે ભાઈ ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એનો મારે પુરાવો જોઈએ છે. કારણ કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ લેવાય તો અમે એવું ઈચ્છીએ છીએ કે સહકારી ક્ષેત્રમાં પણ આઈબીપીએસ જેવી સંસ્થા હોય, નાબાર્ડ જેવી સંસ્થા હોય કે જીપીએસસી જેવી સંસ્થા હોય, એને તમે પસંદ ન કરી અને ખાનગી એજન્સીને શા માટે પસંદ કરી એનો ખુલાસો જોઈએ તમારે. એટલે આ બધી વાત અમારે આજે ખુલાસામાં જોઈએ છે. તમે 80 જણા લીધા તો 80 ને કઈ રીતે પસંદગી કરવામાં એના પ્રિલિમમાં માર્ક કેટલા હતા, ઇન્ટરવ્યુમાં માર્ક કેટલા હતા, પ્રિલિમ જે લેવામાં આવી એમાં બધાનું મેરિટ યાદી જે હતી એ કેમ જાહેર કરવામાં આવી એ જોઈએ છે. આ ભરતીમાં કોઈ જ જગ્યાએ પારદર્શિતા જણવાણી નથી એવો અમારો સ્પષ્ટ અને આધાર પુરાવા સાથેનો આરોપ છે. કેમ કે આની અંદર જે ભરતી થઈ એ ભરતી સગાવાલાથી લેવામાં આવી છે. આ વાસ્તવિક અને કડી હકીકત છે. કારણ કે આ ભરતીની અંદર જે લોકોના નામ અત્યારે અમે બ્રાન્ચમાંથી કઢાવ્યા, આ એ બધાના નામ છે અને બધા જ જે ડાયરેક્ટરનો દીકરા છે, ડાયરેક્ટરના ભત્રીજા છે, ડાયરેક્ટરના હગાવાલા છે, આ એ બધાના નામ છે. હવે તમે લિસ્ટ આપો, જો હું ખોટો હોય તો આ લિસ્ટમાં મને એક નામ એવું કહી દો કે યુવરાજભાઈ આ લિસ્ટમાં નામ નથી. જો એમાં એવું છે કે બીડીસી બેંક છે ને પોતે સ્વાયત્ત સંસ્થા છે. સ્વાયત્ત સંસ્થા છે. એની રીતે પોતાની રીતે તે ડિરેક્ટરોએ અને જે સાધારણ સભામાં જે ઠરાવ છે એ કરીને તે પોતાની રીતે એજન્સી નક્કી કરી છે અને એની પાસે સત્તા છે. પોતાની રીતે સત્તા ખરી સગા લોકોને લેવાની, સત્તા ખરી કે પોતાના દીકરાને લેવાની, સત્તા ખરી કે પોતાના ભત્રીજાને લેવાની, સત્તા ખરી કે પોતાના ભાણિયાને લેવાની, આવી સત્તા છે? આવી એક પણ ભરતી બોર્ડમાં સત્તા ન હોય. અને સ્વાયત્ત સંસ્થા તો સ્વાયત્ત સંસ્થાના નિયમ અમે પણ જાણીએ છીએ. અમે પણ વર્ષોથી આ બધી જ પરીક્ષાઓ સાથે સંકળાયેલા છીએ. સ્વાયત્ત સંસ્થામાં એવું ક્યાંય નથી લખેલું કે તમે પોતાના હગાવાલાને લઈ લો. તો આ બીજા બધા જે આ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા, તો આ સરકાર સહકારી ક્ષેત્રની તો ઘોર ખોદાઈ રહી છે. ડાયરેક્ટરના દીકરાને લેવાના હોય કે ડાયરેક્ટરના ભત્રીજાને કે ભાણિયાને લેવાના હોય તો ભરતી હું કામ કરો, ડાયરેક્ટ લઈ લો ને. એવી સ્વાયત્ત સંસ્થામાં કોઈ જગ્યાએ ક્યાંય નિયમ નથી. તમે નિયમ હોય તો મને દેખાડો. તમને હું અહીંયા બેસીને બધા જ નિયમ તપાસવા માટે તૈયાર છું. બાકી સ્વાયત્ત સંસ્થામાં હગાવાલા લેવાનો નિયમ હોય તો મને દેખાડવાની છૂટ તમતા રહે. એવો એક પણ જગ્યાએ નિયમ નથી કે હગાવાલા લેવા. અહીંયા જેને પણ લેવામાં આવ્યા છે આ લિસ્ટ હું તમને આપવા માટે તૈયાર છું. બધા જ સગાવાલા લેવામાં આવ્યા છે. 80 જણામાં જે નિમણૂક થઈ છે બધાના નમદાર મારી પાસે ઓડિયો વિડીયો અને આગલે દિવસે તમે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની જે મુખ્ય શાખા હતી ત્યાં બધા જ વિદ્યાર્થીઓને શા માટે ભેગા કર્યા હતા અને એના પણ સીસીટીવી રજૂ કરો. આગલા દિવસના બધા જ જ્યારે ઇન્ટરવ્યુ હતું રવિવારે એના 3 દિવસ અગાઉ 3 દિવસ પાછળના બધા જ લોકોને અહીંયા બોલાવીને આપવામાં આવે લેટર. શા માટે ભાઈ? અને આગલા દિવસે બધાને કહી દઉં કે તું ભાઈ પાસ થઈ જાય, તું ભાઈ પાસ થઈ જાય. અને આવા ફોન ગયા છે. તમે સીડીઆર જોતા તો હું આપું તમતારે. સીસીટીવી તમારી પાસે ન હોય ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનો મારે આપવાની તમતારે તૈયારી પૂરેપૂરી છે. એટલે આ ખોટું થયું છે, ભ્રષ્ટાચાર થયો છે, કૌભાંડથી જ ભરતી થઈ છે. અને કેમ કહેતા હોય તો આક્ષેપ નથી કરતો, દાવા પુરાવા સાથે સાબિત કરવાની તાકાત હું રાખું. એટલે આ ભરતી પ્રક્રિયાના નામે જે તર્કક રચો છો, નાટક રચો છો ને એ નાટક રચવાનું બંધ કરી દો તમે. કારણ કે તમે જે કહો છો કે ભાઈ સ્વાયત્ત સંસ્થા છે એને નિયમ જાતે બનાવી શકે, પણ ભરતી હગાવાલા નહીં કરવી એવી નિયમમાં ક્યાં લખ્યું? નિયમ દેખાડો હગાવાલા લેવાના લ્યો. આમાં બધી જગ્યાએ તમને બધા નામ જોઈ લેવાની છૂટ. હું એક પણ જગ્યાએ ખોટા એક નામ વાંચી લ્યો તમને બધાના. આની પેલા ભૂતકાળની ભરતી થઈ એના મેં નામ લખ્યા છે કે જેમાં તમે કોને કોને લીધા છે. એવો તો ક્યાં નિયમ છે કે બધા પોતપોતાના હગાવાલા લેવા? મને દેખાડો. આમાં છે ને ટૂંકમાં મેં કીધું ને બીડીસી બેંક જ જવાબદાર છે અને તમારે તેમ છતાં વિશેષ રજૂઆત બીડીસી બેંકમાં જવાનો છું, આ હકીકત છે સાહેબ. તો પહેલા તમે ત્યાં રજૂઆત કરો. ત્યાં પણ અમે જઈએ છીએ, કલેક્ટરને પણ અમે જઈએ છીએ. અમે અહીંના એસપી ને પણ આની કાયદાકીય તપાસ માટેના આદેશ આપે એટલા માટે અમે ત્યાં પણ જઈને સરકારમાં રજૂઆત કરવાના છીએ. હવે ગુજરાતના મુખ્યમંત્રી એમ કે ભાઈ મારા દીકરાને નોકરી દેવડાવી હોય તોય હું હગાવાતી કે ઓળખાણવાતી ન દેવડાવી હતું. હવે એના કરતા મને એવું લાગે કે જેટલી સત્તા એ મુખ્યમંત્રી પાસે નથી એટલે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક પાસે છે. કઈ પોતાના હગાવાલા નોકરી આપી છે. બધા દીકરા દીકરીઓને ભત્રીજા ભાણિયાને નોકરી આપી છે બધાને.
એસી નોકરી છે ને ભ્રષ્ટાચારથી થઈ છે. ચોરી કરી ત્યાં ચોરને જેમને ફરિયાદ કરવાની એવું થયું ને. એટલે આપણે તો આને ફરિયાદ કરવા માટે તમે એમ કહો છો, હું જવાનો જ છું, એવું નથી કે ડિસ્ટ્રિક્ટ ઓફ ડીસીબી નથી જવાનું. ડીસીબી જવાનો જ છું. ફરિયાદ કરવા જવાનું. જે આ બધી જગ્યાએ આ ડીસીબી નું જે સંસ્થા છે આપણી બરોબર ગંગાજળ હું જાય છે તમારે. હવે તપાસ કોણ કરશે? બિલાડીને કહીશ કે દૂધનું રખોપું કરે, ચોરને કહીશ કે ચોરી કોને કરી, મને તપાસ કરીને કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા તપાસ સોંપવામાં આવી છે. મને તપાસ રિપોર્ટ આપો. તપાસ સોંપવામાં આવી તો મને કાગળ આપો, કાલો આને તપાસ સોંપવામાં આવી છે. તમે અરજી આપી દો, અમે તમને તપાસ આજે હું અરજી સહિત બધી આપું છું સાહેબ શ્રી આપને, અને વડીલ શ્રી આપને પણ આપું છું. તમે રજીસ્ટ્રાર આવે એમને ખાસ કહેજો કે યુવરાજસિંહ આ બાબતમાં ક્યાંય પણ કાચું કાપવા નથી. આ બધી જ જગ્યાએ ભ્રષ્ટાચાર થયો, કૌભાંડ થયું છે અને બધા જ આધાર પુરાવા આપવાની તાકાત અમારામાં છે. આપવાના અમારી જવાબદારી નથી, યાદ રાખજો, નથી. કારણ કે સામાન્ય નાગરિક છે, અમે કહી શકીએ કે આ ખોટું છે. તપાસ કરવાની જવાબદારી તમારા બધાની છે, કારણ કે તમારા અંતર્ગત આવતી આ સંસ્થાઓ છે. કારણ કે સહકારી ક્ષેત્રના તમે વડા છો, જિલ્લાના વડા, તો સહકારી ક્ષેત્રના વડાના તરીકે તમારે ધ્યાન રાખવાનું છે. કારણ તો પોતાના હગાવાલાને સેટ કરવામાં આવે છે. અહીંથી કેટલા લોકોને સેટ કરવામાં નામ જોતા ને મને કહેજો, હું નામ જોઈ તો આપીશ કે આ સંસ્થામાંથી કેટલા 5 જણાને લેવા મળી. 5 નામ મારી પાસે છે. હજી વેબસાઇટ ઉપર લિસ્ટ મૂકવામાં નથી એવું, કોને લેવાના કોને નથી લેવાના. પરિણામ મુકામ નથી આવ્યું, મેરિટ યાદી મુકામ નથી આવી. સિલેબસ આ તમે આપ્યું કે આ રીતે અમે ભરતી કરીશું, આ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં આ લાયકાતના આધારે ભરતી કરીશું, તો સિલેબસ ક્યાં છે? આરઆર એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ ક્યાં છે? રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ક્યાં છે? એક જગ્યાએ આખી વેબસાઇટ છે ફીની માહિતી, બધી જ જગ્યાએ મેં જોઈ લીધું. કોઈ જગ્યાએ આરઆર નથી, કોઈ જગ્યાએ સિલેબસ નથી. અને તમે તો ચોરી કઈ રીતે કરો? ઓએમઆર પાછી લઈ લીધી, કોલ લેટર પાછા લઈ લીધા, પ્રશ્નપત્ર સીલ પેક વગરના હતા, એ પાછા લઈ લીધા. હવે વિદ્યાર્થીઓ છે, માંદા અરજી કરવી તો કરવી કેમ સમજાવો. માંદા અરજી મારે કોઈ પ્રશ્નમાં ભૂલ છે, મારે અહીંયા કઈ મને વિસંગતતા લાગી, અસમંજસતા લાગી, તો મારે એ દેવું છે કે ભાઈ ભૂલ છે આ પ્રશ્નમાં, મારો પ્રશ્ન સુધરે એમ છે, તો ક્યાં દેવાનું મારે? કારણ કે આની અંદર તો કઈ લખ્યું નથી સિલેબસ. ક્યાં 50 પ્રશ્નનું અંગ્રેજી પૂછો, 50 પ્રશ્નનું ગુજરાતી પૂછો. આવો સિલેબસ કઈ નથી લખ્યું તમે કે આમાં અમે આ ભરતી પ્રક્રિયા આ પ્રકારે લેશું. સ્વાયત્ત અને બધા જ આધાર પુરાવા આપવાની તાકાત અમારામાં છે. આપવાના અમારી જવાબદારી નથી, યાદ રાખજો, નથી. કારણ કે સામાન્ય નાગરિક છે, અમે કહી શકીએ કે આ ખોટું છે. તપાસ કરવાની જવાબદારી તમારા બધાની છે, કારણ કે તમારા અંતર્ગત આવતી આ સંસ્થાઓ છે. કારણ કે સહકારી ક્ષેત્રના તમે વડા છો, જિલ્લાના વડા, તો સહકારી ક્ષેત્રના વડાના તરીકે તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા તો પોતાના હગાવાલાને સેટ કરવામાં આવે છે. અહીંથી કેટલા લોકોને સેટ કરવામાં નામ જોતા ને મને કહેજો, હું નામ જોઈ તો આપીશ કે આ સંસ્થામાંથી કેટલા 5 જણાને લેવા મળી. 5 નામ મારી પાસે છે. હજી વેબસાઇટ ઉપર લિસ્ટ મૂકવામાં નથી એવું, કોને લેવાના કોને નથી લેવાના. પરિણામ મુકામ નથી આવ્યું, મેરિટ યાદી મુકામ નથી આવી. સિલેબસ આ તમે આપ્યું કે આ રીતે અમે ભરતી કરીશું, આ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં આ લાયકાતના આધારે ભરતી કરીશું, તો સિલેબસ ક્યાં છે? આરઆર એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ ક્યાં છે? રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ક્યાં છે? એક જગ્યાએ આખી વેબસાઇટ છે ફીની માહિતી, બધી જ જગ્યાએ મેં જોઈ લીધું. કોઈ જગ્યાએ આરઆર નથી, કોઈ જગ્યાએ સિલેબસ નથી. અને તમે તો ચોરી કઈ રીતે કરો? ઓએમઆર પાછી લઈ લીધી, કોલ લેટર પાછા લઈ લીધા, પ્રશ્નપત્ર સીલ પેક વગરના હતા, એ પાછા લઈ લીધા. હવે વિદ્યાર્થીઓ છે, માંદા અરજી કરવી તો કરવી કેમ સમજાવો. માંદા અરજી મારે કોઈ પ્રશ્નમાં ભૂલ છે, મારે અહીંયા કઈ મને વિસંગતતા લાગી, અસમંજસતા લાગી, તો મારે એ દેવું છે કે ભાઈ ભૂલ છે આ પ્રશ્નમાં, મારો પ્રશ્ન સુધરે એમ છે, તો ક્યાં દેવાનું મારે? કારણ કે આની અંદર તો કઈ લખ્યું નથી સિલેબસ. ક્યાં 50 પ્રશ્નનું અંગ્રેજી પૂછો, 50 પ્રશ્નનું ગુજરાતી પૂછો. આવો સિલેબસ કઈ નથી લખ્યું તમે કે આમાં અમે આ ભરતી પ્રક્રિયા આ પ્રકારે લેશું. સ્વાયત્ત સંસ્થા છો ને, હું નાનક પડતું કે સ્વાયત્ત સંસ્થા, તો સ્વાયત્ત સંસ્થા તો સ્વાયત્ત સંસ્થા નિયમો તો જાહેર કરે. આ ભરતી પ્રક્રિયા સદંતર રીતે તમામ નીતિ નિયમોથી વિરુદ્ધમાં છે. કારણ કે તમે ભરતી પ્રક્રિયાની જો વાત કરતો તો ભરતી પ્રક્રિયા નિયમો બધા જ જાણું છું. તમામ પ્રકારના જીપીએસસી, યુપીએસસી, પીયુન, આ ગુજરાતમાં જેટલી એક્ઝામ લેવાય ને એ બધાના રિક્રુટમેન્ટ રૂલ્સ મોઢે છે. પણ આ રીતે તો કોઈ એક જગ્યાએ ભરતી લેવા નથી આવતી. પછી શા માટે ચોરી નથી કરી? તો શું કામ પેપર લઈ લ્યો? શું કામ ભાઈ તમે ઓએમઆર વિદ્યાર્થી પાછી લઈ લ્યો? શા માટે તમે એના કોલ લેટર પાછા લઈ લીધા? બહુ પાક સાહેબ કે ઈમાનદારીથી નોકરી કરી તો બધાને દેવા દે ને કે આલ્યો ભાઈ તમારું પેપર, આલ્યો ભાઈ તમારી ઓએમઆર સીટ, આલ્યો ભાઈ તમારા કોલ લેટર. બધી જ જગ્યાએ તમે અહીંયાથી પાછા લઈ લીધા. અને જે એજન્સીને કામ સોંપ્યું છે એ શંકાના દાયરામાં છે. અમારી પાસે ભલે અત્યારે પુરાવો નથી, પણ ભવિષ્યમાં પુરાવો લાવશું કે એના પોતાના કેટલા લોકોના સેટ કરવામાં આવે, પુરાવો 110% લાવશું. કારણ કે આ જે કંપનીનો મને એટલી ખબર છે કોના દ્વારા કોન્ટ્રાક્ટ મળ્યો છે, કોની એજન્સી છે એ હું જાણું છું. આ લાગતી વળગતી પોતાની માનીતી એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે ને, હોમ એજન્સી, તમે જેના ગુણગાન ગાજો, બહુ પાક સાફ છે, બહુ ઈમાનદાર છે. આવું ભૂતકાળમાં ગુણ સેવાના સચિવ હતા કે અધ્યક્ષ હતા ને એવું કહેતા હતા કે ટીસીએસ નો કોન્ટ્રાક્ટ, તો ટીસીએસ ના આઈનમાં જોઈ લો કે એક ટીસીએસ પોતાના કર્મચારીની ભરતી કરવામાં પોતાના હગાવાલાને લીધા છે. આજે રાજસ્થાન પોલીસમાં એની ફરિયાદ નોંધવામાં આવી કે એને 35 લાખ રૂપિયા દઈને પેપર ખોલ્યું. એટલે બહુ વખાણ જેના ગુણગાન ગાવશો ને એ ગુણગાન ગાવા યોગ્ય હતી જ નહીં. અને આ હોમ એજન્સી જરા પણ યોગ્ય નથી. અંદર અમે એના વિરુદ્ધ પણ ફરિયાદ, અમે
ક્રાઇમ બ્રાન્ચ જે છે અમદાવાદ ખાતે સીપી ઓફિસ ત્યાં એમ આપવાના છે કે આને ભવિષ્યના બાળકો જે છે અને બાળકોના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે. આ હકીકત છે. અને હું મહેરબાની કરીને કહું છું કે આની અંદર ટોટલી સગાવાદ, ઓળખાણવાદ અને પરિવારવાદ સિવાય ક્યાંય પણ જગ્યાએ નોકરી આપવામાં આવી નથી. આ બધા મહેનતુ વિદ્યાર્થી છે, 1200 પરીક્ષાર્થી ઉમેદવારો હતા. આ 1200 ઉમેદવારોમાંથી એક પણ મહેનતુ ઉમેદવાર ન લાગે. એટલે કેવું? અને બધાને અમે લિસ્ટ દેવા તૈયાર થયા. બધા હગાવાલા છે. જોઈ લો આનંદ. હું ખોટું બોલતો હોય ને તો ડાયરેક્ટરના દીકરા, ડાયરેક્ટરના ભત્રીજા, ડાયરેક્ટરના હગાવાલા કોઈ બહારનું હોય મને કયો. જે ભાજપના પ્રમુખ, ભાજપના ઉપપ્રમુખ, એના દીકરા, એના દીકરાઓને, એના ભત્રીજાઓને, ભાણિયાને લેવામાં આવ્યા છે. જોઈ લેવાની છૂટ છે. કોઈ બહારનું નથી. આ હગાવાલામાં આ જ રીતે નોકરી દઈ ગયો તો કામ કરો ને, ટેન્ડર બહાર પાડો ને. 35 લાખ રૂપિયા જે નોકરી દીધો ટેન્ડર બહાર પાડી દો એટલે વાત પતે. અમુક સહકારી મંડળીઓ સતર્ક થાય કે 35 લાખ રૂપિયા સહકારી મંડળીમાં તો હવે આ રીતે આ જે મહેનતુ વિદ્યાર્થીઓ છે એ તો કઈ આ પરીક્ષાની તૈયારી કરતા તો મૂકે કે ભાઈ હા ભાઈ આમાં મહેનત નહીં લાગે. જેને 35 લાખ દેવાની તૈયારી હોય તો લાગે, એક વાર તો 1-2 વીઘા વેચીને લાગે. આ રીતે ભરતી કરવા મતલબ બિચારા રાત દિવસ મહેનત કરી તૂટી જાય છે. કોઈ ગરીબને, કોઈ મધ્યમ વર્ગના દીકરાને જઈને પૂછો. અને અમને ખબર રજીસ્ટર શા માટે જતા રહે. રજીસ્ટરને ખબર હતી કે ભાઈ અહીંયા આવશું એટલે આ અમારે સાંભળવાનું થાય. અને કહેજો હોય ને કે તમારા દીકરા, તમારા દીકરી કઈ રીતે પરીક્ષામાં લાગે. પૂછવું હોય ને કે યુપીએસસી, જીપીએસસી કઈ રીતે પાસ થવાય. આ મહેનત કર્યા વગર હગાવાથી, ઓળખાણવાથી, ભ્રષ્ટાચારથી ભરતી કરવી હોય તો ટેન્ડર બહાર પાડ દો. આ રીતે ભરતી કરવાનો કોઈ મતલબ નથી. અને આ વાત મને એવું લાગી રહ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી બનવું એના કરતા ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટર બનવું ને એ બહુ સારી બાબત છે. કેમ કે કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી આજથી થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં રોજગારી પત્ર એનાયત કરતા હતા તો એવું કહેતા હતા કે ભાઈ સીએમના દીકરાને પણ નોકરી આપી હોય ને તો પણ ઓળખાણવાદ કે લાગવગથી ન આપી શકાય કે કોઈ પણ ભલામણથી ન આપી શકાય. પરંતુ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટર બધા જ નીતિ નિયમ નેમ મૂકી અને પોતાના દીકરાને, પોતાના ભાણિયાને કે પોતાના ભત્રીજાને નિમણૂક આપે છે એ વાત સર્વવિદિત છે. અને આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમામ આધાર પુરાવા સાથે અમે વાત મૂકવા જઈ રહ્યા છીએ કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર જે ભરતી કરવામાં આવી એમાં ડાયરેક્ટરના જે સગાવાલા હતા, જિલ્લા પ્રમુખ, જિલ્લા અધ્યક્ષ, એ બધાના જે સગાવાલા હતા એ લોકોને જ આની અંદર નિમણૂક આપવામાં આવી છે. આ ભરતીની જે જાહેરાત હતી એ ફેબ્રુઆરી મહિનામાં થઈ હતી 6મી તારીખે અને ત્યારબાદ 26 તારીખની આસપાસ આની પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવી હતી. અને જે ભરતી નિયમો હતા એ તમામ નેવે મૂકેલા હતા. કારણ કે નથી આનો સિલેબસ જાહેર કરવામાં આવ્યો, નથી આના રિક્રુટમેન્ટ રૂલ જાહેર કરવામાં આવ્યા કે નથી આમાં કોઈ જ પ્રકારની પારદર્શિતા જાળવવામાં આવી. કેમ કે આપવામાં આવેલી OMR જે હતી, આપવામાં આવેલું જે પેપર હતું એ વિધાઉટ સીલ પેકનું હતું. OMR પાછી લઈ લેવામાં આવી, કોલ લેટર પાછા લઈ લેવામાં આવ્યા, OMRની સાથે સાથે પેપર પણ પાછું લઈ લેવામાં આવ્યું છે. એટલે પીયુનથી લઈ યુપીએસસી સુધીની તમામ પરીક્ષાઓ મેં આપી છે, પરંતુ આવી પરીક્ષા ક્યાંય મેં જોઈ નથી. આ હકીકત છે. અને એક પણ આમાં જે નામ છે એ બધા જ લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટરના સગાવાલા અને જે સત્તાધીશો છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એ સત્તાધીશોના સગાવાલા એટલે કે સગાવાદ, પરિવારવાદ અને ઓળખાણવાદથી જ સંપૂર્ણ ભરતી થયેલી છે. અને આજે એ તમામ તથ્ય પુરાવા અમે રજૂ કરી રહ્યા છીએ. અને ગુજરાતના ગૃહમંત્રીને પણ કહેવાનું કે લિસ્ટ બનાવો છો તો લિસ્ટ એ આવા કૌભાંડીઓનું પણ બનાવો કે જેથી કરીને આને જે છાવરે છે એ છાવરનારા ભાવનગરના જ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો છે કે જે આને છાવરી રહ્યા છે. તો આને છાવરનારા જે છે એનું પણ લિસ્ટ બનાવી અને એનો પણ વરઘોડો કાઢવામાં આવે એવી અમારી વિનંતી છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર જે ભરતી કરવામાં આવી છે એ ભરતી નિયમ વિરુદ્ધ છે. તેની સાથે સાથે જે લોકોની નિમણૂક થઈ છે એ નિમણૂક યાદી પણ અમે તમારા સમક્ષ મૂકી રહ્યા છીએ. કેમ કે આ જે નિમણૂક થયા છે તેમાં અગાઉથી જ આજથી 15 દિવસ પહેલા અમે અગાઉથી કહ્યું હતું કે આ ભરતીની અંદર ભરતી નિમણૂક પત્ર જેને મળશે એમાં 2 ડાયરેક્ટરના દીકરા હશે, જનરલ મેનેજરના ભત્રીજા હશે, ડાયરેક્ટરના ભત્રીજા હશે, ડાયરેક્ટરના શાળાના દીકરા હશે, ડાયરેક્ટરના નામ તો આપો, આ બધાના નામ આપીશું. પછી બીજેપીમાં જે હોદ્દો ધરાવનાર રઘુભાઈ ઉંબલ છે એમના સગાવાલા, તેની સાથે સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ એના સગાવાલા ને આમાં નિમણૂક મળી છે. હવે જો નામની યાદી કહું તો ડાયરેક્ટર જે છે એમના દીકરા મિતુલ કાંતિભાઈ દાંધલા એ આ પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થયા છે અને એમને પણ આમાં નિમણૂક મળી છે. તેની સાથે સાથે સત્યજીતસિંહ બળદેવસિંહ સરવૈયા, તેની સાથે સાથે જે ડાયરેક્ટરના દીકરા શિવદત્તસિંહ જીતેન્દ્રસિંહ ગોહિલ જે ડાયરેક્ટરના ભત્રીજા છે, ઓમદેવસિંહ ભોજરાજસિંહ સરવૈયા જે જનરલ મેનેજરના ભત્રીજા છે,
પ્રિયરાજસિંહ ભીમદેવસિંહ સરવૈયા જે જનરલ મેનેજરના ભત્રીજા છે, જયરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા જે જૂના યુનિયનના પ્રમુખના ભત્રીજા છે, અને જેને આરડી સરવૈયા જે છે જેને જનરલ મેનેજર બનાવવામાં મદદ કરી હતી તે પોતે. ત્યારબાદ હરપાલસિંહ ભરતભાઈ ખાચર જે સ્ટાફના જે કહી શકાય ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે એમના દીકરા છે, એમાં જે સ્ટાફમાં જે છે એના. ત્યારબાદ જયતુભાઈ માઇકાના દીકરા, હાર્દિકભાઈ રાજુભાઈ મેર, ધનરાજભાઈ જયેશભાઈ ભટ્ટ, બ્રિજરાજસિંહ વેગડ જે ડાયરેક્ટરના સંબંધી છે, હર્ષિલ સતીશભાઈ મહેતા, રઘુભાઈ ઉંબલના ભત્રીજા અને એની સાથે સાથે એના સંબંધીઓ. અને આ ભરતી જે છે એ સંપૂર્ણ આ મેં જે નામ આપ્યા એ અત્યારે 15 જ નામ હતા, પરંતુ આની પહેલા 2024ની અંદર આ જ લોકો જે હું નામ બોલ્યો એ જ લોકોની 2024ની અંદર પિયુન તરીકે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર ખોટી રીતે લેવામાં આવ્યા હતા, ખોટી રીતે. અને જૂન 2024માં કોઈ પણ ભરતી પ્રક્રિયા કર્યા વિના સીધા જ નિમણૂક પત્ર આપી દીધા હતા આ લોકોના. એમાં ભરતસિંહ મોરી, કૌશિક ગુંડલિયા, મિતુલ ધાંધલિયા, હરેશ રમણા, ઓમદેવસિંહ જે મેનેજર હતા એના સગા, ગિરિરાજસિંહ, ભગીરથસિંહ, માનવેન્દ્રસિંહ, શિવદત્તસિંહ જે ડાયરેક્ટરના સગા છે તે, વિલન પુરોહિત, સત્યજીત સરવૈયા જે ડાયરેક્ટરના સગા છે તે, હરપાલસિંહ, હર્ષિલ મહેતા, શુભ હિતેશભાઈ, ત્યારબાદ લવકુમાર રાઠોડ, બ્રિજરાજસિંહ વેગડ, કેતન અગોલ અને નિખિલ. આ લોકોની ભરતી 2024 જૂનમાં કોઈ જ ભરતી પ્રક્રિયા વગર કરી દીધી હતી. ત્યારે અહીંના જે જાગૃત વ્યક્તિ હતા એના દ્વારા જે કહી શકાય કે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી, ત્યારબાદ એ ડિસ્ટ્રિક્ટ સ્ટેટ રજિસ્ટ્રારને રજૂઆત કરી, ત્યારબાદ આ લોકોને છૂટા કરવામાં આવ્યા હતા. હવે છૂટા કરી અને અત્યારે જે એની માનીતી કંપની અમદાવાદ ખાતેની ઓમ એન્ટરપ્રાઇઝ કરીને જે સંસ્થા છે, એજન્સી છે, એને કામ સોંપી અને સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમનું તરકટ નાટક રચી અને પોતાના લોકોને આમાં નોકરી આપેલ છે. જેને ભૂતકાળમાં છૂટા કર્યા હતા એને આમાં સીધી ભરતી એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી આ લોકોને નિમણૂક આપેલ છે. અને ભૂતકાળમાં જે તે સમયે પટ્ટાવાળાની ભરતી થઈ હતી ગેરરીતિથી, એમાં પણ ગેરરીતિ લઈ ગયા હતા. એના પણ હું નામ દઉં છું. મનદીપસિંહ કૃપાલસિંહ ગોહિલ, વાંગધ્રા ઉમરાળા શાખા હાલ નોકરી કરે છે. સાગરભાઈ જીવાભાઈ આહિર, ઝાંઝમેર ધોળા શાખા હાલ નોકરી કરે છે, જે પેથાભાઈના સગા છે. જયેશ રમણીકભાઈ ભીંગરાડિયા જે ટીમ્બીના છે, ઉમરાળા શાખાએ હાલ નોકરી કરે છે. જગાભાઈ ચેરમેનના સગા ભત્રીજા છે આ ભાઈ. ત્યારબાદ ક્લાર્કમાં જેને લીધા છે એના નામ આપી રહ્યો છું. મિત સુરેશભાઈ ભાંગરડિયા, ટીમ્બી ઉમરાળા. એટલે ટીમ્બી આપણે બધા જાણીએ છીએ કે વર્તમાનમાં જે વિસાવદર સીટમાં આમ આદમી પાર્ટીના જેને ઉમેદવાર બનાવવામાં આવ્યા ગોપાલ ઇટાલિયા, એમનું વતન. ત્યારબાદ એ જ વતનમાંથી કેશુભાઈ નટુભાઈ ગોહિલ ધોળા ગોદરજી હાલ પરવાળા શાખામાં નોકરી કરે છે. ભીમજીભાઈ કોતરના દીકરા ટીમ્બી ખાતેના. ત્યારબાદ ધર્મવીરસિંહ સોલંકી. ત્યારબાદ જે લોકો આની અંદર ખોટી રીતે લાગ્યા છે એના તમામના લિસ્ટ આજે પ્રેસ મીડિયાના માધ્યમથી અમે આપી રહ્યા છીએ. આ જે ભરતી છે એ ભરતી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જે ભાવનગર ખાતે છે ત્યાંથી એની જે મુખ્ય શાખામાંથી વર્તમાનમાં 80 લોકોને ખોટી રીતે ભરતીનું તરકટ નાટક રચી અને લેવામાં આવ્યા છે. અને આ બાબતની જાણ એ જીતુ કેવડિયા જે એડમિન વિભાગમાં ઓફિસર હતા એમને પણ હતી, અને એમને ક્યાંક આમાં સાથ સહકાર કહ્યો એટલે ક્યાંક ને ક્યાંક એને પણ પ્રોત્સાહન ભથ્થું તરીકે ક્યાંક ને ક્યાંક એજીએમ બનાવવામાં આવ્યો હોય આવી અમને શંકા છે. બીજું કે જ્યારે આને નિમણૂક આપવાની હતી એટલે કે 9 તારીખના રોજ 9 તારીખે ઇન્ટરવ્યુ હતું, 11 તારીખના રોજ જ્યારે નિમણૂક આપવાની હતી 2 દિવસ અગાઉ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સીસીટીવી જોઈ લેવાની છૂટ રાતે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં આ 80 ઉમેદવારને બોલાવવામાં આવે છે. ભાઈ શા માટે બોલાવવામાં આવે છે? અને તમારે નિમણૂક આપવી જ છે તો જગ જાહેર કરો ને. તમામ ભરતીઓના મેરિટ યાદી, તમામ ભરતીઓના પરિણામ એ જગ જાહેર વેબસાઇટ ઉપર આવે છે. આ ભરતીનું કોઈ જ પ્રકારનું પરિણામ નથી વેબસાઇટ ઉપર આવ્યું કે નથી બીજી ત્રીજી રીતે કોઈ જાહેર કરવામાં આવ્યું. તેની સાથે સાથે જે નિમણૂક આપવામાં આવી છે એ બધા જ લોકો એ ક્યાંક ને ક્યાંક અત્યારે નિમણૂક લઈ અને જે તે શાખાઓમાં હાજર થઈ ગયા છે. અને તમે એના સીસીટીવી જોશો, હવે કદાચ એને દૂર કરે તો તમને ખ્યાલ આવશે કે ખોટી રીતે જે તે શાખામાં ભાવનગરની અંદર જોવા જાય 80 શાખા ઉપર છે. તો 80 શાખામાં અલગ અલગ લોકોને નિમણૂક આપેલી છે. એની સાથે સાથે કૌભાંડમાં અમને એક પ્રશ્ન ઘણા સમયથી તો, કારણ કે પ્રેસ મીડિયા માધ્યમે સૌથી વધારે ભાવનગરના પ્રેસ મીડિયા માધ્યમે આનું કવરેજ કરેલું, ભાવનગર પ્રેસ મીડિયાના માધ્યમે આ બાબત ઉજાગર કરેલી, પરંતુ કોઈ પણ વિપક્ષના નેતાએ આમાં ક્યાંય ભાગ ભજવો નથી.
એનું એકમાત્ર કારણ કે ભાગ બટાઈ થયેલો છે. વિપક્ષ અને સત્તા પક્ષ બંનેના નજીકના વાલા દવલાને લેવામાં આવ્યા છે, એટલે વિપક્ષ પણ આમાં મૌન સેવીને બેઠો છે. કારણ કે વિપક્ષે પણ આ મુદ્દો ક્યાંય ઉપાડ્યો નથી, કારણ કે આવડી મોટી ભરતીનું કૌભાંડ થઈ જતું હોય અને જ્યાંથી વિપક્ષના નેતા અહીંથી આવતા હોય અને વિપક્ષના નેતા ચૂંકે ચા ન કરે એટલે સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક ભાગ બટાઈનો હિસ્સો એ જે તે વર્તમાન વિપક્ષના નેતાઓ કે પોતાના સગાવાલાઓને પણ મળ્યો છે. ત્યારબાદ ભીખાભાઈ જાજડિયા નામના જે સામાજિક આગેવાન છે એને ભૂતકાળમાં ઘણી બધી અરજીઓ એ આમાં કરેલી હતી અને તેના માધ્યમથી જ જે જૂન 2024માં જે ભરતીઓ કરવામાં આવી એ પણ દૂર થયા. તેના બાદ આ જ ભરતીમાં મારી અગાઉ ભીખાભાઈ જાજડિયા આની રજૂઆત જે અહીંયા ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે અને ત્યારબાદ ગાંધીનગર જે રજિસ્ટ્રાર છે એને કરી ચૂક્યા હતા. હજી સુધી એક્શન લેવામાં નથી આવ્યા. એટલે આજે અમારે રૂબરૂ અહીંયા ભાવનગર ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે એને આવવું પડ્યું અને વાત કરવી પડી, કારણ કે અમારી પાસે જે લિસ્ટ છે એ મૂકવું પડ્યું. ત્યારબાદ અહીંના જ જે કનકસિંહ સરવૈયા છે જે જાગૃત નાગરિક છે એ જાગૃત નાગરિકે પણ અહીંયા અરજી આપેલી, છતાં પણ એ અરજી ઉપર કોઈ, કારણ કે આ બધી અરજીઓ એવી હતી કે પરીક્ષા લીધા પહેલાની અરજી હતી કે આની અંદર કયા વ્યક્તિ લાગવાના છે. મેં અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું હતું કે ડાયરેક્ટરના દીકરા, ડાયરેક્ટરના ભત્રીજા, જે અહીંના પ્રમુખ છે એના દીકરા અને એના ભત્રીજા લાગવાના છે. એ જ રીતે અહીંના જાગૃત નાગરિક દ્વારા પણ ભીખાભાઈ જાજડિયા હોય કે પછી એની સાથે સાથે કનકસિંહ હોય એને પણ રજૂઆત કરેલી હતી. અમે ક્યાંય આ બાબતને છોડવાના નથી. ભીખાભાઈ જાજડિયાએ પણ નથી છોડવા, કારણ કે ગઈકાલે મેં એની સાથે પણ મુલાકાત કરી છે આધાર પુરાવા મેળવવા માટે. તેની સાથે સાથે અમે બીજા અન્ય જે અહીંના જાગૃત નાગરિક છે જે ખરેખર ઈચ્છી રહ્યા છે કે સહકારી ક્ષેત્રમાં ચાલતો જે ભ્રષ્ટાચાર છે, જે સહકારી ક્ષેત્રની ગોર ખોદી રહ્યો છે એ દૂર થાય. એટલે આમાં જે બુદ્ધિજીવીઓ જોડાણા છે એ આ ભ્રષ્ટાચારને દૂર કરવા માંગે છે. સહકારી ક્ષેત્રમાં ચાલતા જે ભ્રષ્ટાચાર કૌભાંડ છે બંધ કરવા માંગે છે. અમારી માધ્યમથી માંગણી છે સહકારને કે તાત્કાલિક ધોરણે આ સરકારી જે ભરતીઓ છે સહકારી ભરતીઓ એને સરકારની રીતે સેન્ટ્રલાઇઝ કરવામાં આવે. ત્યારબાદ અમારી બીજી માંગણી છે કે આ ખાનગી એજન્સીને કામ આપવામાં આવે છે એની જગ્યાએ જીપીએસસી જેવી હોય કે નાબાર્ડ જેવી હોય કે યુપીએસસી જેવી કે જે ગવર્મેન્ટ રિક્રુટમેન્ટ પ્રોસેસ લેતી હોય એવી એજન્સીઓને કામ સોંપવામાં આવે. ત્રીજી અમારી માંગણી છે કે જિલ્લા સરકારી બેંકમાં જે અત્યારે જે નોકરી કરી રહ્યા છે એને થોડો સમય સાઇડલાઇન કરી અને આની ઉપર એસઆઈટીની રચના કરવામાં આવે અને એ એસઆઈટીની રચનામાં અમારા જેવા નિષ્પક્ષ લોકોને ક્યાં કૌભાંડ કઈ રીતે ચાલે છે જેની એને માહિતી છે એવા લોકોને સામેલ કરી કાં તો નિવૃત્ત જજની અધ્યક્ષતામાં અથવા તો જે પાકસાબ ઈમાનદાર હોય તેવા લોકોને જોડે લઈ આની અંદર એસઆઈટીની રચના કરી જે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર હોય કે પછી સ્ટેટ રજિસ્ટ્રાર હોય એની ઉપર કાર્યવાહી કરવામાં આવે અને દાખલો બેસે. કારણ કે આ બધા જ લોકોને પહેલાં તો સસ્પેન્ડ કરવામાં આવે. જે લોકોને નિમણૂક આપી છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી તમામના ડીવીઆર, તમામના સીડીઆર એ બધું જ જોઈ કોનો કેનો વ્યવહાર કઈ રીતે કઈ બેંકમાં કયા માધ્યમથી થયો એ આપવામાં આવે. જો સરકાર પાસે એનો કોઈ આધાર ન હોય તો હું પોતે દેવા માટે તૈયાર છું. સીસીટીવી દેવા તૈયાર છું, સીડીઆર કહો તો સીડીઆર દેવા તૈયાર છું, કારણ કે બધાના વહીવટ એ ઓલરેડી નિવેદ ધરીને જ થયા છે. આમાં બધા લોકો નિવેદ ધર્યા છે. જી સુરતથી આપે 80 લોકોના નામ આપો છો ડાયરેક્ટરના પરફેક્ટ આમાં, કારણ કે હું ઘણા બધા ડાયરેક્ટરો કોણે કેટલી ભાગ બટાઈ કરીને કયા ડાયરેક્ટરો મુખ્ય સૂત્રધાર છે તો ખાસ કરીને અત્યારે જે અમે નામો આપ્યા છે એ નામો જે ઉમેદવારો જે લાગ્યા છે એમના આપ્યા છે. આગળના દિવસોમાં જો આની પર કોઈ જ પ્રકારની તપાસ નહીં થાય તો આજ જિલ્લા પંચાયતની જિલ્લા કલેક્ટરની જે ઓફિસ છે એની બહાર અમે બેનર લગાડી એ વ્યક્તિ જેને નિમણૂક મળી છે અને જેના દ્વારા મળી છે, જે ડાયરેક્ટર છે કે જે સત્તાધીશ છે, જે હોદ્દેદાર છે એના દ્વારા મળી છે, એ બધાના અમે નામ જોગ અને ફોટા જોગ અહીંયા બેનર મારી અને એને જગ જાહેર કરીશું. નામ આપો ને એ પાલીતાણા જી જી 80 નામ છે તો આના નામ આપો, કારણ કે બધાના નામ છે. અને પાલીતાણા ભાજપના જે ધારાસભ્ય છે એમના દીકરા વર્તમાનમાં નાની રાજસ્થલી જે તાલુકા પાલીતાણામાં આવેલું છે ત્યાં વર્તમાનમાં નોકરી કરી રહ્યા છે, એટલે એની પણ તપાસ થવી ખૂબ જરૂરી છે. અમે આગળના દિવસોમાં જો આમાં કઈ રીતે તપાસ આગળ વધે છે એમાં અત્યારે તો અમે સ્ટેટ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે એને નામ આપી જ ચૂક્યા છીએ. આગળના દિવસોમાં જરૂર પડી તો આના પણ નામ અમે 100% ઉજાગર કરીશું અને જ્યાં પણ કૌભાંડ, જ્યાં પણ ભ્રષ્ટાચાર છે બધા જ નામ અહીંયા
સર્વ રીતે જગ જાહેર કરવામાં આવશે. ભાગ બટાઈમાં કેટલી રકમ લેવામાં આવી છે? ભાગ બટાઈમાં 35 લાખ રૂપિયાનો વહીવટ પર કેન્ડિડેટ, એક વ્યક્તિ દીઠ 35 લાખ રૂપિયા. પછી કોઈ લાગતું ઓળખતું ઓળખીતું હોય તો થોડુંક બાર્ગેનિંગ કરીને 30-25 લાખ કરી અને નોકરી તો ભાગ બટાઈથી જ આપવામાં આવી છે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય એ બધી જ જગ્યાએ એમાં પણ ભાગ બટાઈ 80 વ્યક્તિ એટલે 8 કરીને 24 એપ્રોક્સ તમે ફિગર આપો છો. એવરેજ ફિગર લઈએ તો 30 લાખ રૂપિયા. 30 લાખ રૂપિયા પર કરોડ રૂપિયા તમે એવો આક્ષેપ કરો. હા. 24 કરોડ રૂપિયા કરપ્શન. જી ચોક્કસપણે બહાર પાડી દો, કારણ કે ટેન્ડર બહાર પાડીને આ લોકોને જેને લેવાના છે એને લઈ લ્યો. આ રીતે ભાગ બટાઈ કરીને જો નોકરી આપવી હોય એના કરતા તો ટેન્ડર કરી અને નોકરી લેશો તો સહકારી ક્ષેત્ર સદ્ધર થશે. એટલે સહકારી ક્ષેત્રને જો સદ્ધર બનાવવું હોય તો ભાગ બટાઈમાં આમાં જે હિસ્સો મળે છે એ ખરેખર અનઓફિશિયલ છે. અનઓફિશિયલ કરતા અધિકૃત રીતે અહીંયા તમે હિસ્સો આપો, ટેન્ડર બહાર પડો, કોકને 20 લાખ, કોકને 35 લાખ, 50 લાખ જે આપવા હોય અહીંયા સહકારી ક્ષેત્રમાં આપે ને સહકારી ક્ષેત્ર મજબૂત થાય. યુવરાજજી, વાત કરીએ તો આજે તમે 2024 ને આ અગાઉ પણ અનેક ભરતીઓ થાય, દર વર્ષે ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતીઓ થાય છે, તેમાં પણ આવા કૌભાંડ થયો એવું માનું છું? આની પહેલા થયેલી 3 ભરતી, જેમાં પિયુન ક્લાર્ક લેવલની જે ભરતીઓ હતી તેમાં પણ સગાવાદ, ઓળખાણવાદ, પરિવારવાદ ના લોકોને લેવામાં આવ્યા છે. તેના પણ આજે અમે આધાર પુરાવા આપ્યા છે. તમને પણ નામ જો આ આધાર પુરાવા અમે આપીએ છીએ, કારણ કે અમારી પાસે ભૂતકાળની ભરતીઓ જે થઈ 2024, 2025 એના આધાર પુરાવા અવેલેબલ છે કે કોના ભત્રીજાને, કોના ભાણિયાને કે કોના દીકરાને કે દીકરીને લેવામાં આવ્યા એના તમામ આધાર પુરાવા અમારી પાસે છે. આ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે તરકટ રચ્યું છે, કારણ કે આ જે ભરતી છે એ ભરતી ખોટી રીતે ઊભી કરી અને પોતાના લાગતા ઓળખતા મળતિયાઓને લેવા માટે જ એક નાટક કરીને લેવામાં આવેલી આ ભરતી છે. અત્યારે જે રીતે રજિસ્ટ્રારે તમને કીધું કે આ મામલો એ અને સત્તા પોતે પોતાની સત્તા છે, તો આ અંગે આગળમાં કાંઈ નહીં થાય તો શું કરશો? આગળમાં નહીં થાય તો અહીંયા બહાર જિલ્લા પંચાયતની બહાર જ અમે આ બધાના બેનરમાં નામ લગાડીને ભલે અમારે પેઇડ કરવું પડે પણ અહીંયા બધાના નામ અને ફોટા સહિત અમે આ બધી બાબત મૂકશું. યુવરાજજી, આ સમગ્ર મામલાને કોર્ટમાં પડકારવામાં આવશે કે કેમ? ચોક્કસપણે આ તમામ બાબતોમાં જો ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર કે સ્ટેટ રજિસ્ટ્રાર અમને સંતોષકારક જવાબ નહીં આપે તો આગળના દિવસમાં ગુજરાત હાઈકોર્ટમાં તમામ આધાર પુરાવા સાથે CDR, DVR થી લઈ A to Z વસ્તુ, ખોટા જે ડાયરેક્ટરના દીકરા દીકરી નામ જોગ બધી જ વસ્તુ અમે આને કોર્ટમાં લઈને જશું. અને અત્યારે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર એવું કહેતા હતા અમને કે ભાઈ અમારી પાસે તો સત્તા છે અને આ તો ઓટોનોમસ બોડી છે, આવું કહેતા તમને. તો ભાઈ કહેવા માંગીએ છીએ ભાઈ તમારી પાસે સત્તા છે ને, પણ સત્તા પોતાના સગાવાલાને કે ડાયરેક્ટરના દીકરા દીકરીને લેવા માટે નથી. એ સત્તા છે કે તમે પાકસાપ અને ઈમાનદારીથી ક્રિસ્ટલ ક્લિયર ભરતી કરો એના માટેની સત્તા છે. જે લોકો ખરેખર મહેનતથી સહકારી ક્ષેત્રમાં આવે છે, લેવા આવવા માંગે છે એની તમે ભરતી કરો. તમારા ડાયરેક્ટરના ભાણિયાને કે ભત્રીજાને લેવા માટે ભરતી નથી. એટલે જે નીતિ નિયમોના જે બણગા ફૂંકવામાં આવે છે તો આ રહી ભરતી. ક્યાં છે રિક્રુટમેન્ટ રૂલ, ક્યાં છે સિલેબસ, ક્યાં છે OMR, ક્યાં છે પ્રશ્નપત્રો, ક્યાં છે કોલ લેટર, બધું જ તમે લઈ લીધું. કોઈ વસ્તુ તમે જાહેર નથી કરી અને નિમણૂક યાદી તમે જાહેર નથી કરી. તમે મેરિટ યાદી જાહેર નથી કરી અને તમે કહો છો કે તમે પાકસાપ છો, તમે ઈમાનદાર છો અને તમે બહુ પારદર્શિતાના મુનગા ફૂકો છો, તો જાહેર કરો ને મેરિટ યાદી, જાહેર કરો ને બધાને નામ. કેમ જાહેર નથી કરતા? એટલે આની અંદર આગળના દિવસોમાં જો અમને આ સંતોષકારક જવાબ ન મળ્યો તો યાદ રાખજો કે ખાલી હાઈકોર્ટ સુધી નહીં, આને મુદ્દો વિધાનસભામાં પણ ગુંજાવવાની તૈયારી અમારી છે. તમામ જે અત્યારે ભારતીય જનતા પાર્ટીના હોય, કોંગ્રેસના હોય, અપક્ષના હોય કે આમ આદમી પાર્ટીના હોય, તમામ નેતાઓને અમે આ મુદ્દો લેખિતમાં 182 ધારાસભ્યને ફોરવર્ડ કરી રહ્યા છીએ અને કહેવા માંગીએ છીએ કે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવી આનો જવાબ માંગવામાં આવે કે કઈ રીતે ડાયરેક્ટરના દીકરા દીકરીઓને આ રીતે સેટ કરવામાં આવે છે. એમાં યુવરાજસિંહ, અગાઉ ભાવનગરમાં એક ભરતી કાંડ પણ આજે ડમી કાંડ સામે આવ્યો હતો, ત્યારબાદ GST કાંડ હતો, હવે આ ભરતી કાંડ આવ્યો છે. આ સમગ્ર કાંડ ભાવનગરમાં જ થાય છે, શું માનો છો તમે? જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી આ રીતે જે પણ ભરતીઓ કરવામાં આવે છે એ તમામ ભરતીઓમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ, ગોબાચારી અને મોટા ભાગે ગોઠવણ કરીને પોતાના સુનિયોજિત રીતે ગોઠવણ કરી, કારણ કે આમાં કોઈ પણ જગ્યાએ તમે જુઓ તો બધી જગ્યાએ ગોઠવણ થયેલી ભરતીઓ છે. ડમી કાંડમાં પણ ગોઠવણ હતી, ત્યારબાદ GST કાંડમાં પણ ગોઠવણ હતી પોતાના લાગતા વળગતાઓને લેવાની. તેની સાથે સાથે ભરતી પ્રક્રિયાઓ જે થઈ રહી છે એની સાથે સાથે ખાલી આવું નહીં કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, બીજી જે અન્ય જે સહકારી ક્ષેત્ર ભાવનગરમાં આવેલા છે, ભાવનગરના સહકારી ક્ષેત્ર અન્ય જે છે એની અંદર પણ ગોઠવણ, એની અંદર પણ સગાવાદ, એની અંદર પણ પોતાના પરિવારના લોકોને, પોતાના સમાજના લોકોને જ પ્રાથમિકતા આપી અને 90% ભરતી આ રીતે કરવામાં આવી છે.
તેના પણ આધાર પુરાવા અમારી પાસે છે. આવનાર દિવસોની અંદર એ પણ ઉજાગર કરવામાં આવશે. વિપક્ષના કયા ડાયરેક્ટરોની આમાં ભરતી ગોઠવણ? વિપક્ષના ટોટલ જોવા જઈએ તો 4 ડાયરેક્ટરોના નામ આમાં છે અને 4 ડાયરેક્ટરો આમાં અમારે ધ્યાનમાં એવા આવ્યા છે કે જે ખોટી રીતે પોતાના દીકરાને કા ભત્રીજાને કા ભાણિયાને ખોટી રીતે આમાં નોકરી આપી રહ્યા છે.